હે ગેસ જો હું આજ પાર્લરમાં નવરી બેઠી હતી, કેટલા 2 વાગ્યા હતા। એક તો નીંદર નથી આવતી કે કાંઈ નહીં, એમનેમ બેઠી હતી કે ગરાગે નહોતા આવતા કે કાંઈ નહીં, તો હું એમનેમ બેઠી હતી। પછી મને એમ થયું કાલે કડવા ચોથ છે તો હાલો આપણે મહેંદી મૂકી લે પગમાં, તો મેં મૂકી લીધી એ પગમાં મહેંદી। નવરી બેઠી બેઠી મેં મહેંદી મૂકી નાખી, કેમ કે મારે પણ રહેવાના છે કડવા ચોથના વ્રત, એટલે મેં આખી ભરચક મહેંદી મૂકી છે જોવો। અને પછી મેં કીધું મોઢું ધોઈ નાખું, ઘરનું પાર્લર હોય તો બધું કરી જ નાખું ને। પછી પગમાં મહેંદી મૂકીને પછી મેં આ ફેસ વોશ લીધું, ફેશિયલ લીધું, અને પછી મેં કીધું હવે ફેશિયલ કરી નાખીએ। જો આ ફેશિયલમાં પહેલો સ્ટેપ કર્યો ને એમ કરતાં કરતાં પછી બીજો સ્ટેપે થઈ ગયો, ત્રીજો ચોથો, એવી રીતના બધા સ્ટેપ થઈ ગયા હતા। હવે હું તમને દેખાડી ન શકી કેમ કે એકલા હાથે કેમ દેખાડું, પછી તોય છતાં જોજો હમણાં કેવો રિઝલ્ટ આવ્યો છે। પછી ફેશિયલ થઈ ગયું, પછી આ જો ફેશિયલનો છેલ્લો પાર્ટ છે, છેલ્લો પેક છે। આ પેકને ઉતારવાનો છે એટલે રિમૂવ કરવાનો છે। રિમૂવ કરી અને પછી આપણે જોવાનું છે કે કેવું ક્લીન થઈ ગયું છે। છેલ્લો સ્ટેપ હતો તો પછી ક્લીન કરી નાખ્યું છે। છેલ્લા સ્ટેપમાં મેં કીધું મસાજ કરી અને અસલનું ક્લીન કરી નાખું, કેમ કે છેલ્લો પેક હોય ને એટલે તો મેં કીધું છેલ્લા પેકમાં આવી રીતના કરી નાખું મસાજ। પછી મેં છેલ્લા પેકમાં પછી મેં સાફ કરી નાખ્યું, પેલું આવે ને ભીનું, એનાથી મેં સાફ કરી। આ ફેશિયલ મોઢાનું જ આવે, મોઢું સાફ કરવાનું જ આવે, એટલે હું નામે ભૂલી ગઈ હું, એટલે હું તમને એમ કહું છું, પણ તોય છતાં જુઓ પછી મસ્ત રિઝલ્ટ આવી ગયો। તો મારા મોઢાનું જુઓ, મને તો બહુ જ ગમ્યું, લીછું લીછું ને કેવું મસ્ત મોઢું થઈ ગયું હતું। પછી મેં બનાવી નાખ્યું શાઇનરનું પેક બનાવી નાખ્યું। શાઇનરનું પેક બનાવી અને પછી આપણે ફેશિયલ તો કર્યું, હવે શાઇનરનો વારો, હવે આપણે શાઇનર કરવાનું। અને હું શાઇનર અને ફેશિયલ બે જ લગાડું, ત્યારે જ મારું મોઢું થોડુંક આમ સારું લાગે અને બહુ મસ્ત થઈ જાય। શાઇનર અને ફેશિયલથી મોઢું બહુ મસ્ત થઈ જાય, એટલે હું શાઇનર અને ફેશિયલ બે લગાડું। અને જ્યારે પણ ગમે ત્યાં જવાનું હોય, ગમે એ હોય, પણ મેં કીધું આજ તો કાલે તો કડવા ચોથ છે એટલે મેં કરી નાખ્યું, મારે પર રહેવાનું છે કડવા ચોથ, એટલે મેં કરી નાખ્યું ફેશિયલ અને શાઇનર બે ફેશિયલ અને શાઇનર બે કરી, મોઢા પર ફેશિયલ અને શાઇનર કરી અને પછી બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું। પછી જોજો અને કહેજો કેવી લાગતું હતું। અને એક તો મને જો આંસુ એટલા આવ્યા અને પછી મસ્ત રિઝલ્ટ આવી ગયો, ભલે થોડીક વાર રોયા પણ મસ્ત રિઝલ્ટ આવી ગયો। મળીએ પાછા કાલના બ્લોગમાં।